તો દોસ્તો રેશન કાર્ડનો કે ઓનલાઈન નંબર કેવી રીતે મેળવવો? તો દોસ્તો તમારે પણ કે કોઈક પણ કારણોસર કે તમારું રાશન કાર્ડ છે કે તમારી પાસે નથી કે ખોવાઈ ગયું છે અથવા તો તમારી પાસે છે કે તમારું રાશન કાર્ડ નથી. હવે તમારે છે ને કે તમારું રાશન કાર્ડનો કે નંબર મેળવવો છે. દોસ્તો તમે છે ને કે એ નંબરને કે ઓનલાઈન મેળવી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્ત કેવી રીતે? તો દોસ્તો વિડીયો છે ને કે ખાસ છે ને કે છેલ્લે સુધી પૂરો જોઈ લો તો આવડમાં છે ને કે આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે ઓનલાઈન છે ને કે રેશન કાર્ડનો નંબર તમારે મેળવવો હોય તો તમે છે ને કે મેળવી શકો છો, ઠીક છે. પરંતુ એની બધી પ્રોસેસ જાણવા માટે તમારે છે ને કે વિડીયોને ખાસ છે ને કે પૂરો જોવો પડશે, ઠીક છે. કે છેલ્લે સુધી આવડ્યો તમે જોઈ લો તો આવડમાં હું તમને છે ને કે આસાન તરીકો શીખવાડું છું કે તમે છે ને કે ઓનલાઈન તમે તમારા મોબાઈલના મદદથી જ તે કે તમે આસાન તરીકેથી કે તમારે છે કે રેશન કાર્ડનો કે નંબર મેળવવો હોય તો તમે છે ને કે મેળવી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્તો કેવી રીતે મેળવવાનું છે બધું જાણવા માટે કે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોઈજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને હું તમને શીખવાડું કે કઈ રીતે છે કે તમે તમારા મોબાઈલના મદદથી કે તમારે કે રેશન કાર્ડનો નંબર કે તમારે ઓનલાઈન મેળવવો તો તમે છે કે આસાન તરીકેથી મેળવી શકો છો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો તમારે પણ કે ઓનલાઈન છે કે તમારે રેશન કાર્ડનો નંબર મેળવવો તો તમારે છે ને કે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને તમારે છે ને ક્યાં સર્ચ કરવાનું રહેશે કે તમારે અહીં સર્ચ કરવાનું છે કે મેરા રેશન કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો કે મેરા રેશન કરીને તમારે સર્ચ કરવાનું રહેશે, ઠીક છે. જેવું સર્ચ કરો છો તમારી સામે આવડી એવી એપ્લિકેશન આવશે કે મેરા રેશન 2.0 કરીને. તો તમારે સિમ્પલી છે ને કે આને ઇન્સ્ટોલ કરીને આને સિમ્પલી ઓપન કરવાની છે. જેવું તમે આને છે કે ઓપન કરશો એ રીતે હું તમને છે ને કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા છે, ઠીક છે. તો તમારે સિમ્પલી છે કે આ એપ્લિકેશન કે ઇન્સ્ટોલ કરવાની છે. અને પછી આમાં કે કઈ સ્ટેપ છે કઈ રીતે છે કે તમે ઓનલાઈન તમારે મેળવવું હોય નંબર તો તમે મેળવી શકો છો. હવે જેવું તમે ઓપન કરો છો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. અને પછી તમને ઉપર બે ઓપ્શન જોવા મળે છે તમે જોઈ શકો છો. એક તમને જોવા મળે છે કે બેનિફિશિયર્સ યુઝર કરીને, બીજો જો તો ડિપાર્ટમેન્ટ યુઝર કરીને. તમારી પાસે અવેલેબલ આધાર કાર્ડ નંબર તો હશે જ એ તમારે નાખવો હોય તો તમારે બેનિફિશિયર યુઝર કરીને તમારે શીખ્યા તમારો આધાર કાર્ડ નંબર નાખીને કે લોગિન કરી નાખવાનું છે. અથવા તો તમારી પાસે તાત્કાલિક કે આધાર કાર્ડ નંબર ન હોય તો તમારે સિમ્પલી કે ડિપાર્ટમેન્ટ યુઝર કરીને કે તમારો એન્ટર મોબાઈલ નંબર કે નાખીને તમારે લોગિન કરી લેવાનું છે, ઠીક છે. તો સૌથી પહેલા છે કે આપણે એન્ટર મોબાઈલ નંબર નાખીને કે કેપ્ચા કોડ નાખીને આને લોગિન કરી લઈએ, ઠીક. તો દોસ્તો જેવું તમે લોગિન કરો છો તમે જોઈ શકો તમારું છે ને આખી ડિટેલ બધી આવી ગઈ, ઠીક છે. તમે જોઈ શકો ઉપર છે ને કે તમારો રાશન કાર્ડનો નંબર આવી ગયો તમે જોઈ શકો છો કે તમારું નામ જેનું પણ હોય એ આવી ગયું છે. પછી તમારો મોબાઈલ નંબર પણ આવી જશે. બધું છે ને કે તમને ડિટેલમાં છે ને કે બધું આવી જશે, ઠીક છે. તમે કઈ જગ્યાએથી રાશન લો છો એ બધું છે ને કે તમને આવી જશે નામ સહિત, ઠીક છે. તમે જોઈ શકો આ કે મારો રાશન કાર્ડનો નંબર પણ આવી ગયો છે. મેં અત્યારે શીખ બ્લર કરેલું છે, ઠીક છે. અને એની સિવાય તમારે બીજી સુવિધા જોઈએ એ પણ તમને જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો કે મેનેજ ફેમિલી ડિટેલ્સ કરીને છે રેશન જોઈ એ તમારે જોવું હોય તો એ હશે. પછી જોવો તો કે ટ્રેક માય રેશન છે, પછી જોવો તો માય ગ્રેવેન્સ છે, પછી જોવો તો સેલ રિસિપ્ટ છે, બેનિફિટ રિસીવ ફ્રોમ ગવર્મેન્ટ છે. તમને ઘણી બધી છે ને કે આમાંથી સુવિધા મળી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો રેશન કાર્ડને ટ્રાન્સફર કરવું હોય તો પણ છે, ઠીક છે. બધું તમારે કે તમારે નંબર મેળવો તો એ તો મળી ગયો આપણે અહીંથી નથી ઉપરથી નથી, પરંતુ એની સિવાય પણ તમારે બધી કે ડિટેલ્સ તમારે મેળવવું તો તમે છે કે અહીંથી મેળવી શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે તમારે ઓનલાઈન છે કે રેશન કાર્ડનો નંબર કે તમારે મેળવો તો તમે આ રીતે મેળવી શકો છો. તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે રેશન કાર્ડનો નંબર કે ઓનલાઈન મેળવવો હોય તો તમે છે કે આ રીતે મેળવી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી અને હવે તમને આવડી ગયું છે કે તમે પણ કે કોઈ પણ જગ્યાએ તમારે છે કે રેશન કાર્ડના નંબરની કે જરૂર પડે હોય તો તમે છે કે તમારા મોબાઈલથી તે આસાન તરીકેથી કે તમારે મેળવવો તો તમે આ રીતે મેળવી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.